વડિયાના હનુમાન ખીજડીયા બનતું શંકાસ્પદ ડુપ્લિકેટ દૂધનું ટેન્કર ઝડપાયું। વડિયા નજીક વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટેન્કર ઝડપી પાડ્યું। ઘણા સમયથી શંકાસ્પદ દૂધનું રેકિંગ કરતા યુવરાજસિંહે ટેન્કર ઝડપ્યું। હનુમાન ખીજડીયામાં દ્વારકેશ નામના દૂધ યુનિટમાંથી અરવલ્લી જિલ્લામાં દૂધનું ટેન્કર જતું હોવાની યુવરાજસિંહે આપી માહિતી। જે ગામમાં એક બકરી ન હોય ત્યાં 10,000 લીટર દૂધ આવે તે શંકાસ્પદ છે। યુવરાજસિંહ જાડેજા પ્રાઇવેટ પાસેથી દૂધ લઈને સહકારી ડેરી સુધી કેમ દૂધ પહોંચાડતું હતું તેવા યુવરાજસિંહે ઉઠાવ્યા સવાલો। હનુમાન ખીજડીયાથી નીકળેલ ટેન્કરને ઝડપી પોલીસ મથકે લાવવામાં આવ્યું। યુવરાજસિંહ જાડેજાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં સેમ્પલ લઈને કાયદેસર કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો। દૂધના ટેન્કર રોકવામાં આવતા યુવરાજસિંહની ગાડી પર હુમલો કરાયો। યુવરાજસિંહની ગાડીના કાચ ફોડીને સાથેના મિત્ર અને ડ્રાઈવરને માર માર્યો। યુવરાજસિંહ જાડેજા જેતપુર તાલુકાની હદમાં હુમલો કરવામાં આવતા જેતપુર પોલીસને જાણ કરાઈ। મારું નામ યુવરાજસિંહ જાડેજા છે। ગુજરાતમાં વિદ્યાર્થી નેતા તરીકે ફરજ બજાવું છું અને જોવા જઈએ તો આજે અમે કહી શકાય કે હનુમાન ખીજડીયા જ્યાં દ્વારકેશ નામનું એક યુનિટ આવેલું હતું એ દ્વારકેશ નામના યુનિટમાં ક્યાંક ને ક્યાંક અમને જે દૂધ જે ભરાઈ રહ્યું હતું જે જીવન જરૂરિયાતની આપણી વસ્તુ છે એ દૂધ જોવા જઈએ તો આ એક ટેન્કર જે છે એ ટેન્કર જ્યાં ભરાઈ રહ્યું હતું એ અમને શંકાસ્પદ લાગ્યું। કેમ કે છેલ્લા ઘણા દિવસોથી આ દૂધની અમે રેકી કરી રહ્યા હતા, આ દૂધના ટેન્કરની અમે રેકી કરી રહ્યા હતા। કેમ કે આ જે દૂધ છે એ દૂધ લગભગ 10,000 જેટલા લીટર જેટલું દૂધ જોવા જઈએ તો અરવલ્લીના જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીને ખાલી કરવામાં આવે છે। હવે જ્યાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં 10,000 લીટર દૂધ આવ્યું ક્યાંથી? અને બીજો પ્રશ્ન અમારો એ છે કે સહકારી ડેરીની અંદર પોતાના મંડળીની જે કહી શકાય કે જે દૂધ હોય એ જ દૂધ લઈ શકાય તો બહારનું દૂધ એ સહકારી ડેરીની અંદર કઈ રીતે ખાલી થતું હતું? અમારા પાસે એ રેકોર્ડેડ પુરાવા છે કે આ જે દૂધ અહીંયા જે કહી શકાય કે હનુમાન ખીજડીયાના દ્વારકેશથી જે દૂધ ભરાતું હતું એ દૂધ ખાલી થતું હતું એ જોવા જઈએ તો સાબર ડેરીમાં આવેલી જે માધવ શીત કેન્દ્ર છે ત્યાં, તેની સાથે સાથે જે તાલોદ ગામ છે એ તાલોદ ગામની નવી બોરડી આદર્શ ડેરી છે ત્યાં, તેની સાથે સાથે જે આમોદરા જે ભાથીજી દૂધ મંડળી છે ત્યાં, અને જે સાબર ડેરીના ચેરમેનના ગામની જે જૂના પીપોદરા કરીને જે ગામ છે તેની જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીની અંદર આ દૂધ ખાલી થતું। એટલે કે તાલોદ ડેરી, નવી બોરડી, આમોદરા, ભાથીજી દૂધ મંડળી આ દૂધ છે એ અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો બાયડ અને બાલાસિનોર એ જગ્યાઓએ ખાલી થતા હતા। એટલે 10,000 લીટર જેટલું દૂધ કોઈ જગ્યાએ 500 લીટર, કોઈ જગ્યાએ 1,000 લીટર, કોઈ જગ્યાએ 1,500 લીટર તો કોઈ જગ્યાએ 2,000 લીટર આ દૂધ એ ખાલી થતા હતા। એટલે પ્રાઇવેટ જગ્યાએથી દૂધ લઈ અને સહકારી ડેરીની અંદર આ દૂધ બધા ખાલી કરવામાં આવતા હતા। એટલે આ શંકાના ભાગરૂપે આજે જોવા જઈએ તો આ દૂધ જે જગ્યાથી ખાલી થઈ અને અહીંયા સુધી પહોંચતા હતા હનુમાન ખીજડીયા સુધી તો આનો પીછો કરતાં અમે આવ્યા હતા।